પાક પર બેવડું ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ રાજકોટના ધોરાજીમાં સર્જાયો છે। જી હા, ડુંગળી પકવતા ખેડૂતો માટે હાલની સ્થિતિ ખૂબ જ કપરી પુરવાર થઈ રહી છે, કારણ કે થોડા દિવસ પહેલા જ પડેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક પલળી ગયો। તેનાથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોના મતે ડુંગળીનો પાક તૈયાર હતો ત્યારે જ અચાનક જ વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું। તો બીજી તરફ માર્ચ એન્ડિંગના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી ધોરાજીના ખેડૂતો પોતાની ઉપજ પણ નથી વેચી શકતા। બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું અને સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું, પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ, અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી। આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે। આ માવઠાના હિસાબે જે ડુંગળીના પલળેલી હોય એનો ભાવ ન આવતા સરકારને સહાય કરવા વિનંતી। વસ્તુ આ ડુંગળીની વસ્તુ એવી છે ને કે રાતજાત વરસાદ થાય એટલે પાયમાલ થઈ જાય ખેડૂત। અત્યારે ભાવ મળે કે નથી મળતા? અત્યારે ભાવ મળતા જ નથી। તો ડુંગળીના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ધોરાજી પંથકના ખેડૂતો હાલ ડબલ માર ભોગવી રહ્યા છે। તેવામાં ફરી માવઠાની આગાહી થતાં ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે અને ભીતિ વ્યક્ત કરી છે કે જો ફરી વરસાદ પડે તો બાકી બચેલો પાક પણ બરબાદ થઈ જશે। ખેડૂતને અત્યારે મોટા પાયે એક તો ડુંગળીમાં નુકસાની છે, એને હિસાબે ભાવ મળતા નથી, અને હજી વરસાદની આગાહી આપે છે કે 27, 28 અને 29 અને 30 તારીખ સુધી વરસાદ 4 દિવસ પડશે। તો હવે ખેડૂતને ખેતરની અંદર ડુંગળી છે, યાર્ડ બંધ છે, કોઈ એનો ભાવ નથી, તો ડુંગળીને કરવાનું ગયા વર્ષની ગોળે ડુંગળી 50 રૂપિયામાં 30 રૂપિયામાં મણ વેચવાની। ધોરાજી પંથકમાં ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ હવે ચિંતાજનક છે, ત્યારે ખેડૂતો સરકાર તરફથી સહાય અને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે।